દાહોદ જિલ્લાના સિગવડ તાલુકાના તોરણી ગામના પ્રાથમિક શાળાના આચાર્ય ગોવિંદ નટ દ્વારા શાળાની 6 વર્ષીય બાળકી પર બળાત્કાર ગુજારી હત્યા કરનારને ફાંસી આપવા બાબતે સુરત શહેર સમસ્ત આદિવાસી સમાજ દ્વારા સુરત કલેક્ટર કચેરી ખાતે જઈ વિરોધ નોંધાવી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। जोहर, मारू नाम संगाड़ा पायल छे। हूँ आदिवासी समाज ने एक नारी छू। मारे આજે શું રજૂઆત લઈને આવ્યો? આજે અમારા સમાજની એક નાનકડી દીકરી 6 વર્ષની દીકરી છે, જેના પર તેના ગુરુ એટલે કે સ્કૂલ શાળાના પ્રિન્સિપલ તેમને જ તેના પર દુષ્કર્મ કર્યો છે। તો એના માટે અમે તેને ફાંસીની સજા આપો તેના માટે રેલી લઈને આવ્યા છે। એને ન્યાય મળવો જ જોઈએ। શું કહેશો આ બાળકી સાથે ઘટના બની છે, શું કહેશો આના વિશે એ કહેવા માંગુ છું કે આજે જે ગુરુ આપણને જ્ઞાન આપે છે તે જ ગુરુ આપણા સાથે શિષ્ય સાથે જ આવું કરે છે, તો આપણે કોના પર ભરોસો કરવો અને શાળાએ કઈ રીતે જવું કે આજે આ ગુરુએ જ આવું કર્યું છે તો સમાજના બધા બાળકીઓ છે એ લોકોને કઈ રીતે સમજાવવાનું કે આજે ગુરુ જ એવું કરે છે તો પછી આગળનું ભણતર કઈ રીતે મેળવીએ આપણે। અને આ જે ગુરુએ કર્યું છે આ જે ગુરુએ मतलब एकदम नीच અને નિંદનીય કામ કર્યું છે તેના પર આપણે કઈ રીતે આગળ કરી શકીએ। તો આ ગોવિંદનાથ છે જે આ નાની બાળા પર જેને આ અત્યાચાર કર્યો છે તેને ફાંસી આપો અને ફાંસી મળવી જ જોઈએ, કારણ કે અત્યારે 6 વર્ષની દીકરી પર આવું થયું છે તો આગળ 6 મહિના કે 6 દિવસની છોકરીને પણ આવું કરવામાં મજબૂર થઈ શકે છે બધા, અને 6 મહિના કે 6 દિવસની છોકરીને પણ આવું ન થાય તે માટે આજનો દિવસ જે આવ્યો છે અને અમે આ કલેક્ટર કચેરીએ એક નાની દીકરીને ન્યાય મળે તે માટે આવ્યા છે। આજે સુરત કલેક્ટર ઓફિસે અમારા સમાજના બેનર હેઠળ જે અમારા દાહોદ વિસ્તારના આદિવાસી પટ્ટામાં જે બક્ષી પંચની હિન્દુ સમાજની જે દીકરી ઉપર જ્યારે 6 વર્ષની બાળાને એની મમ્મી જ્યારે સ્કૂલમાં મૂકવા જતી હતી ત્યારે તોયણી ગામ છે એ તોયણી ગામના પ્રિન્સિપાલે ગાડી થોભાવીને એની માતાને કહ્યું કે હું દીકરીને લઈ જાઉં છું સ્કૂલમાં, ત્યારે એ દીકરીને ગાડીમાં બેસાડે છે એની માતા એના પ્રિન્સિપાલના વિશ્વાસ પર, અને પ્રિન્સિપાલ અમુક કિલોમીટરના અંતરે જેને ગાડી ઊભી રાખે છે અને ફૂલ જેવી કુમળી દીકરી પર દુષ્કર્મ અને બળાત્કારની કોશિશ કરે છે। ત્યારે બાળા ગાડીમાં રડારડ અને બૂમાબૂમની કોશિશ કરે ત્યારે એ પ્રિન્સિપાલ હવસખોર બાળકીના મોઢા પર ને ગળે ટીપો દે છે અને બાળકીના શ્વાસવિનાથી મોત થઈ જાય છે। અને આજે જે અમારા દાહોદ આદિવાસી પટ્ટામાં જે દીકરી ઉપર બળાત્કાર થયો છે એ બાબતે જ્યારે એક ઘટના જ્યારે હમણાં અમુક મહિના પહેલા જે પશ્ચિમ બંગાળમાં બની હતી, સમાજ કોઈ પણ સમાજની દીકરી પર જેની હત્યા થઈ હતી એક ડોક્ટર કરી નથી, હવે એ દીકરીને જ્યારે ન્યાય મેળવવા માટે આખા ભારત દેશના હિન્દુ સંગઠનો તમામ સંગઠનો જો બહાર આવતા હોય રોડ ઉપર, તો આજે ગુજરાતની દાહોદ વિસ્તારની જે હિન્દુ સમાજની હિન્દુ સંગઠનની જે આ બેક્ષી પંચની છોકરી હતી એ દીકરી પર જ્યારે ન્યાય મેળવવા માટે આજે તમામ હિન્દુ સંગઠનો ચૂપ બેઠા છે, બજરંગ દળના નેતાઓ ચૂપ બેઠા છે, વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ ચૂપ બેઠા છે। કેમ કે આજે જે મુખિયા છે જે ગોવિંદ નટ આરોપી છે તે હવસખોર છે, એક પ્રિન્સિપાલ છે શાળાનો, પણ એ ક્યાંક ને ક્યાંક અમે ત્યાં સોશિયલ મીડિયા માધ્યમથી જોયું કે એમના ફોટા પાછળ વિશ્વ હિન્દુ પરિષદનું બોર્ડ લાગેલું છે, બજરંગ દળનો નેતા છે દાહોદ જિલ્લા લેવલને અને વિશ્વ હિન્દુ પરિષદનું મુખિયા છે। ત્યાં આજે એ આરોપીને ન્યાય આપવા માટે બીજેપીના કોઈ પણ નેતાઓ બોલવા રાજી નથી અને અમારા વિસ્તારના એમપી એમએલએ પણ આ બાબતે બોલવા રાજી નથી। ક્યાંક ને ક્યાંક ચુપ્પી સાધીને આટલા દિવસોથી બેઠા છે, એટલે અમારું કહેવું છે કે આ ક્યાંક ને ક્યાંક આ લોકો જે આરોપી જે ગોવિંદ નટ એને બચાવવાની કોશિશ કરી રહ્યા છે। એક નિંદનીય ઘટના છે, ખૂબ ખરાબ ઘટના કહેવાય આ બાબતે। એટલા માટે અમે આજે સુરત શહેર લેવલે આજે કલેક્ટર સાહેબને સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેરના નેજા હેઠળ અમે અહીંયા ગોવિંદ નટને ફાંસીની સજા થાય એ માટે કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ।